નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કમ્પ્યુટર એજ્યુકેશનના ઓનલાઈન ટીચિંગમાં હું અસ્મિતા કાંજે આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 10 વિષય કમ્પ્યુટર, ચેપ્ટર નંબર 4 HTML માં યાદી અને કોષ્ટક. વિદ્યાર્થી મિત્રો, તમે તમારી સ્ક્રીન ઉપર જોઈ શકો છો મેં DL ટેગનું કોડિંગ તમારા માટે તૈયાર કરીને રાખેલું છે. તો આ કોડિંગ આપણે સમજીએ. આ કોડિંગ સમજીએ તે પહેલાં આપણે ગયા લેક્ચરમાં OL ટેગ કોને કહેવાય, UL ટેગ કઈ રીતે વર્ક કરે, OL કઈ રીતે વર્ક કરે તેમજ તેનું સોલ્યુશન પણ જોયું. આજથી આપણે હવે શરૂઆત કરીએ છીએ DL ટેગ. DL ટેગનું પૂરું નામ થાય ડિસ્ક્રિપ્ટિવ લિસ્ટ. DT ટેગનું પૂરું નામ થાય ડિસ્ક્રિપ્ટિવ ટેક્સ્ટ. DD ટેગનું પૂરું નામ થાય ડિસ્ક્રિપ્ટિવ ડેટા. તો તમે ખાસ ધ્યાન રાખો, હું જેટલાના ફૂલ ફોર્મ બોલું છું એ ફૂલ ફોર્મ યાદ રાખવાના છે. તમારા એક્ઝામમાં MCQમાં આ ફૂલ ફોર્મ પૂછાઈ શકે છે. તો ખાસ ધ્યાનથી ફૂલ ફોર્મ સાંભળો, તમારી ફેરબુકમાં નોટ કરો. હવે આપણે પ્રોગ્રામ તરફ આગળ વધીએ. પ્રોગ્રામની શરૂઆત થાય છે HTML હેડ, ટાઇટલ ઓવર ને હેડ ઓવર. ટાઇટલ છે એ હેડ છે એ ટાઇટલની સપોર્ટેડ ટેગ છે. ટાઇટલ ટેગમાં તમે જે દર્શાવો છો તે વેબ બ્રાઉઝરના ટાઇટલ બારમાં ડિસ્પ્લે થાય છે. યાદ રાખો, વેબ બ્રાઉઝરના ટાઇટલ બારમાં ડિસ્પ્લે થાય છે. ત્યારબાદ જ્યાં ટાઇટલ ટેગનું કામ કમ્પ્લીટ થાય છે એટલે ત્યાં ટાઇટલ ટેગને ઓવર કરાવતા ભૂલવાનું નથી. ત્યારબાદ હેડ ટેગ ઓવર કરાવો. હવે પ્રોગ્રામના એટલે કે HTML સ્ટ્રક્ચરના મુખ્ય ટેગ તરીકે કાર્ય કરે છે બોડી ટેગ. તો બોડી ટેગની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. બોડી ટેગ સ્ટાર્ટ અને બોડી ટેગ ઓવરની વચ્ચે દર્શાવવામાં આવે છે તમામ પ્રકારની મુખ્ય ટેગ. બોડી ટેગમાં મેં બે એટ્રીબ્યુટ દર્શાવ્યા છે, બીજી કલર અને ટેક્સ્ટ કલર. બીજી કલરમાં લખેલું છે ગ્રે અને ટેક્સ્ટ કલરમાં દર્શાવેલું છે વ્હાઇટ. ત્યારબાદ નીચે આવે છે H1 ટેગ સ્ટાર્ટ અને H1 ટેગ ઓવરની વચ્ચે મેં એક સિમ્પલ એવી લાઈન લખેલી છે અ ડિસ્ક્રિપ્ટિવ લિસ્ટ વિથઆઉટ બુલેટ એન્ડ નંબર. તમે કાંઈ પણ ડેટા, કાંઈ પણ માહિતી, કોઈ પણ પ્રકારની લાઈન અહીંયા દર્શાવી શકો છો. ત્યારબાદ મેં ફોન્ટ કલર ટેગનો ઉપયોગ કરેલો છે. ફોન્ટ કલરમાં મેં એક જ એટ્રીબ્યુટ યુઝ કરેલો છે, કલર એટ્રીબ્યુટ. ફોન્ટ ટેગમાં એક એટ્રીબ્યુટ, એ છે કલર એટ્રીબ્યુટ. કલર એટ્રીબ્યુટમાં મેં લાઇનનો કલર આપેલો છે બ્લુ. એટલે કે કઈ લાઇનનો બ્લુ કલર આપશે તો કે DL ટેગ, જ્યાં DL ટેગ સ્ટાર્ટ થાય છે અને DL ટેગ ઓવર થાય છે એની વચ્ચે જે લખેલું છે અમેરિકન ટોપ 8 આઈસ્ક્રીમ ફ્લેવર્સ, આટલું નીચે લખેલું આવશે, આટલી લાઈન લખેલી આવશે ફોન્ટ કલર બ્લુમાં. કેમ કે મેં આ લાઈન જ્યાં પૂર્ણ થાય છે ત્યાં મેં ફોન્ટ ટેગ કમ્પ્લીટ કરાવી નાખી છે. જો અહીંયા ફોન્ટ ટેગ કમ્પ્લીટ નથી કરાવતા તો તમારો તમામ પ્રકારની જે લાઈન, તમામ પ્રકારનો જે ડેટા છે એ ફોન્ટ ટેગમાં એટલે કે બ્લુ કલરમાં ડિસ્પ્લે થશે. બેકગ્રાઉન્ડ કલર આવશે ગ્રે. આટલા લખાણનો કલર આવશે વ્હાઇટ, કેમ કે અહીંયા ઉપર આપણે દર્શાવેલું છે વ્હાઇટ કલર. ત્યારબાદ અહીંયા ફોન્ટ કલર આવે છે અમેરિકન ટોપ 8 આઈસ્ક્રીમનો કલર આવે છે બ્લુ, કેમ કે અહીંયા ફોન્ટ કલર તરીકે દર્શાવેલું છે બ્લુ કલર. ત્યારબાદ નીચે આપણે જોવાનું છે ખાસ, જેમ કે UL માં આપણે દર્શાવતા હતા LI, OL માં દર્શાવતા હતા LI, પરંતુ આપણે DL ટેગમાં દર્શાવવાનું છે DT એન્ડ DD. હવે DT અને DD નો ઉપયોગ કઈ રીતે અલગ કરી શકાય તેના વિશેની સમજૂતી મેળવીએ. DT માં મેં અડધું લખાણ લખેલું છે અને થોડુંક લખાણ દર્શાવેલું છે DD ટેગમાં. DT નું પૂરું નામ થાય ડિસ્ક્રિપ્ટિવ ટેક્સ્ટ અને DD નું પૂરું નામ થાય ડિસ્ક્રિપ્ટિવ ડેટા. તમે ખાસ ધ્યાનથી જુઓ, બધા ફૂલ ફોર્મ વ્યવસ્થિત યાદ રાખો. મેં અહીંયા 4 એક્ઝામ્પલ આપેલા છે DT અને DD ના. આઉટપુટ દરમિયાન હું તમને દર્શાવું છું કે બંનેમાં શું અને કયા પ્રકારનો ફેરફાર થાય છે. તમે આઉટપુટનું નિરીક્ષણ કરો અને ખાસ ધ્યાનથી જુઓ કે DT અને DDમાં કયા પ્રકારનો ફેર છે. ખાસ યાદ રાખો કે જ્યાં જે ટેગનું કાર્ય કમ્પ્લીટ થાય ત્યાં તે ટેગને પૂર્ણ કરવી કમ્પલસરી છે. જો નથી કરતા તો તમારી પાછળની પ્રોસેસની શરૂઆત થતી નથી અને તમારું એ ડેટા કન્ટિન્યુ ચાલુ રહે છે. તો ખાસ ધ્યાન રાખો.
આઉટપુટ જોયા પછી હું તમને કહીશ કે ડીટી અને ડીડીમાં કયા પ્રકારનો ફેર છે. લાસ્ટમાં મારે ડેટા દર્શાવાઈ ગયો છે. હું ડીએલ ટેગને ઓવર કરાવું છું. બોડી ટેગ ઓવર કરો, HTML ઓવર કરો. હવે પ્રોગ્રામને સેવ કરવા માટે ફાઇલમાંથી સેવ બટન પર ક્લિક કરો. મેં ઓલરેડી સેવ કરેલો છે એટલે હું જઈશ સેવ એઝ. તમારા માટે હું સેવ એઝ પર ક્લિક કરું છું. તમને સમજૂતી દર્શાવવા માટે તમે ત્યાંથી ધીસ પીસી અથવા તો માય કમ્પ્યુટરમાં જઈને ડી ડ્રાઈવમાં સ્ટાન્ડર્ડ 10 ચેપ્ટર 4 નામનું તમારું ફોલ્ડર, એમાં DL tag .html HTMLના કોઈ પણ પ્રોગ્રામમાં .html એક્સટેન્શન આપ્યા વગર સેવ કરવાનું નથી. જો કરશો તો નોટપેડની ટેક્સ્ટ ફાઇલ તમને વેબ બ્રાઉઝરમાં એઝ ઇટ ઇઝ જોવા મળશે. તેથી ખાસ ધ્યાન રાખો, .html આપતા ભૂલવાનું નથી. મારે ઓલરેડી સેવ છે એટલે હું કરું છું કેન્સલ. વેબ બ્રાઉઝરમાં જાઓ, Ctrl+O સાથે પ્રોગ્રામને લોડ કરો એટલે કે ઓપન કરાવો. ચેપ્ટર 4 માય કમ્પ્યુટર, ડી ડ્રાઈવ, સ્ટાન્ડર્ડ 10 ફોલ્ડર, ચેપ્ટર નંબર 4, એમાંથી DL ટેગ ઓપન કરાવો. તમારી સામે રજૂ થઈ ગયો છે તમારા પ્રોગ્રામનો આઉટપુટ. હવે તમે જોઈ શકો છો વેબ બ્રાઉઝર નોટપેડને તમારી સ્ક્રીન ઉપર રજૂ કરું છું. અહીંયા DL H1 ટેગમાં મેં ડિસ્ક્રિપ્ટિવ લિસ્ટ વિધાઉટ બુલેટ દર્શાવેલું છે જે તમારી સ્ક્રીન ઉપર દર્શાવાય છે. ત્યારબાદ આવે છે મેં જે ફોન્ટ કલર બ્લુમાં દર્શાવેલું હતું એટલી એક જ લાઈન બ્લુ કલરથી દેખાય છે. તમારે જો અહીંયા આટલા જે ડીટી સાથે જેટલું લખાણ છે એને અલગ કલર આપવો છે તો ફરી અહીંયાથી તમારે ફોન્ટ ટેગ સ્ટાર્ટ કરવી પડે છે. તેમાં જે કલર આપવો એ કલર આપશો તો આ લાઈનનો કલર પણ કંઈક ડિફરન્ટ થશે. ત્યારબાદ અહીંયા ડી ટેગ જ્યાંથી સ્ટાર્ટ થતું એ આપણે ચાલો ટ્રાય કરીએ. અહીંયા આપણે આપીએ ફોન્ટ કલર ઇક્વલ ડબલ કોટ્સમાં, અહીંયા કલર આપીએ રેડ, અને આપણે એ ડીટી ટેગ જ્યાં પૂર્ણ થાય કે આપણે ત્યાં તે ફોન્ટ ટેગને કરાવીએ ઓવર. લાસ્ટમાં આપણે જોઈએ ફરી ડીડી ટેગ જ્યાં સ્ટાર્ટ થાય ત્યાં આપણે ફોન્ટ ટેગને ફોન્ટ કલર ઇક્વલ ડબલ કોટ્સમાં ત્યાં આપણે કોઈ કલર આપીએ. ફોર એક્ઝામ્પલ ગ્રીન કલર આપું છું. લાસ્ટમાં અહીંયા જ્યાં ડીડી કમ્પ્લીટ થાય તે પહેલાં ફોન્ટ ટેગને ઓવર કરાવીએ. ચેન્જીસ કરેલું છે એટલે નામ આપીને સેવ નથી કરવાનું. સિમ્પલ Ctrl+S શોર્ટકટ કી, Ctrl+S અથવા તો ફાઇલમાંથી સેવ બટન પર ક્લિક કરો. વેબ બ્રાઉઝરમાં જાઓ, રિફ્રેશનું બટન તમારી સ્ક્રીન ઉપર દેખાય છે અથવા તો F5 કી શોર્ટકટ કી પ્રેસ કરો. તમારી સ્ક્રીન ઉપર ડેટા દેખાઈ રહ્યો છે. તમે જે ચેન્જીસ કરાવ્યા છે, ગ્રીન કલર નથી દેખાતો, આપણે કલર ચેન્જ કરીએ યલો. રિફ્રેશ F5. હવે આપણે ડીટી અને ડીડીનો ભેદ સમજીએ. DL એટલે કે ઉપર સિમ્પલ તમે ડિસ્ક્રિપ્ટિવ લખાણ આપેલું છે એ લખાણ દેખાય છે. જો પહેલાં ખાસ ધ્યાનથી સાંભળો, નથી તમારે બુલેટ દર્શાવવા, નથી તમારે નંબર દર્શાવવા, આલ્ફાબેટ કે રોમન, આમાંથી કશું તમારે દર્શાવવું નથી. સિમ્પલ ડોક્યુમેન્ટ ટાઈપ લખાણ તૈયાર કરવું છે તો એના માટે બેસ્ટમાં બેસ્ટ છે DL ટેગ. DL ટેગ છે એ તમારા માટે ડિસ્ક્રિપ્ટિવ લિસ્ટ તૈયાર કરે છે. એ લિસ્ટમાં તમે તમારી ઈચ્છા અનુસારના ડીટી ટેગ સ્ટાર્ટ અને ડીટી ટેગ ઓવરની વચ્ચે તમામ પ્રકારના ડોક્યુમેન્ટ તરીકે પેરેગ્રાફ, શબ્દ અથવા વાક્ય દર્શાવી શકો છો. લખાણની અંદર સબટાઇટલ દર્શાવવું હોય એના માટે છે ડીડી. તમે જોઈ શકો છો અહીંયા ડીટી છે તો એ લખાણથી કેટલું આગળની બાજુ આવેલું છે અને ડીડી છે એ કેટલું અહીંયા આગળ જગ્યા છોડીને પાછળની બાજુ આવેલું છે. એટલે ટાઇટલની અંદર સબટાઇટલ અને એની અંદર પણ સબટાઇટલ આવું કંઈ દર્શાવવાનું થતું હોય તો DL, DT અને DD ટેગનો ઉપયોગ કરવામાં આવે છે. પહેલાં આવે DL લિસ્ટ, DL ડિસ્ક્રિપ્ટિવ ટેક્સ્ટ અને ત્યારબાદ આવે છે ડિસ્ક્રિપ્ટિવ ડેટા. મુખ્ય લખાણ, સબલખાણ અને સબટાઇટલની અંદરનું પણ સબટાઇટલનું લખાણ એટલે કે DD.
તમે તમારો લખાણનો ભેદ સમજી શકો છો. તમારી સ્ક્રીન મેં અહીંયા રાખેલી છે કોડિંગની, અને આઉટપુટની સ્ક્રીન પર તમારી સામે જ રાખેલી છે. તો ડી-ટી થી કેવા પ્રકારના આઉટપુટ ડિસ્પ્લે થાય છે અને ડી-ડી થી કેવા પ્રકારનું આઉટપુટ ડિસ્પ્લે થાય છે તે તમે જોઈ શકો છો. તો આ છે આપણો DLTech નો પ્રોગ્રામ. વિદ્યાર્થી મિત્રો, આ પ્રોગ્રામ બધાએ વ્યવસ્થિત સમજવાનો છે. ન સમજાય તો વિડીયો રિવાઇન્ડ કરીને સમજો. મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો. ત્યારબાદ આ પ્રોગ્રામ તમે તમારી ફેરબુકમાં કમ્પલસરી લખવાના છે. હું જેટલા પ્રેક્ટિકલ આવી રીતે કરાવું એ બધા પ્રેક્ટિકલ તમારે તમારી ફેરબુકમાં લખવાના કમ્પલસરી છે. તો આજનો લેક્ચર આપણે અહીંયા જ કમ્પ્લીટ કરીએ છીએ. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.